60-65 સુધી, પણ પછીના જીવનના એમ લાગે કે હવે છેલ્લા 10 વર્ષ છે, ત્યારે પાછળ આવવાની પણ કોશિશ કરો. જીવનમાં આગળ દ્રષ્ટિ રાખીએ. પ્રગતિ બહુ સારી વાત છે, ખૂબ પ્રગતિ સાધો. સમય આવે ત્યારે ખૂબ મહેનત કરો, ખૂબ કોશિશ કરો, એવા સમર્થ બનો કે સમાજમાં તમે ઘણું બધું કરી શકો. પણ જ્યારે અનાસક્ત ભાવ કેળવવાની વાત આવે ત્યારે ધીમે 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 પોતાની જાતને સરકાવતા જાઓ, સમેટતા જાઓ. આગળ જવા માટે ખૂબ પ્રયાસો થયા. ઘણા લોકોએ જીવનમાં સાથ આપ્યો, ઘણાએ વિરોધ કર્યો, ઘણાએ મદદ કરી. એ બધામાંથી શીખ લેતા જાઓ. ભૂતકાળને પકડી નહીં રાખો. અમારા સમયમાં તો આમ થતું, ઘણા લોકો ત્યાં જ અટક્યા. પણ હવે સમય બદલાઈ ગયો છે, એટલે હવે અમારા સમયમાં આમ થતું, એ સમય તો વહી ગયો. હવે દુનિયા બદલાઈ છે, દ્રષ્ટિકોણ બદલાયા છે, સંજોગો બદલાયા છે, વ્યવહાર બદલાયા છે, આ બધું બદલાયું છે. અને એટલા માટે માણસે પણ બદલાવું પડે, વ્યવહાર બદલવા પડે. હવે પહેલા જેવી અપેક્ષા રાખીને બેઠા રહેશો, અમને પૂછતા નથી ને અમને આગે, શેના માટે પૂછે? હવે સમય ગયો. હવે બધાને પોતાની રીતે આગળ જવા દો, ઉડવા દો. એમને પણ એમને અનુભવ જીવનના લેવા દો. કેમ એવો આગ્રહ કે આપણી સલાહની લાકડીઓ પકડીને જે લોકો આગળ ચાલે? કેમ એને અનુભવ ન થાય? એને પણ સમજ છે. અને એટલા માટે તમે તમારું જો, અહીંયાના છોકરાઓ કહે છે, પપ્પા મમ્મી તમે તમારા વાપરજો, મારે તમારા પૈસા નથી જોઈતા, હું કમાઈ લઈશ. અહીંયા તો બાળકો એમ કહેતા. પણ આપણી પેલી આદત તો ના, દીકરાનું શું, દીકરાના દીકરાનું શું ને એની પછી શું. તમારા બાળકો તમને છૂટ આપે છે તો તમારા મનમાં જે જે કામનાઓ છે, જે જે ઉત્તમ વિચારો છે, પૂરા કરો. જો બગડેલા દીકરાઓ હશે તો વાપરી જ નાખવાના છે, અને સારા હશે તો કમાઈ જ લેવાના છે. પછી ચિંતા શા માટે? કરી જ લેવાના છે. ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહી કામ તૃષ્ણા. 60 વર્ષ પછી કોઈ ઉત્તમ મહાપુરુષનો સંગ રાખો, એના સાનિધ્ય એટલે કે એના વિચારોમાં રહેવું, અને વિચારો સાથે જીવન આગળ વધારે. અમુક ઉંમર થાય, આપણે ત્યાં વન પ્રવેશ કહીએ છીએ, પણ હવે 50 બહુ વહેલું થઈ જાય છે. એટલે હવે આપણે 60 યા 70 સુધી લઈ જઈએ, કારણ કે હવે લોકોનું સ્વાસ્થ્ય વધ્યું છે, આયુષ્ય વધ્યું છે, સરેરાશ આયુષ્ય વધ્યું છે, એટલે 60-70 સુધી તો માણસ દોડતો રહે. અને ફ્રી થઈ જવું, યા એનો કામ અર્થ એ નથી થતો કે બસ કામ વામ છોડીને બેસી જવું. ના, અનાસક્ત ભાવ. વચ્ચે મને કોઈ અમેરિકા મળ્યું હતું કે મારું શરીર ચાલે છે ને હવે એમ થાય કે હવે કમાઈને શું, તો હું કામ છોડી દઉં. ના, હવે એવું કર, જે કમાઈશ એ સત્કાર્યમાં વાપરીશ, એવા નિયમ સાથે કામ કર. કામ છોડીને બેસી જવું એ સહેલું નથી હોતું. ફ્રી થવું એ ઘણી વાર કઠિન હોય. તો પછી એવું કરો, તમે કામ છોડી ન શકતા હો તો અનાસક્ત ભાવે કમાઓ. એટલે કે હવે કમાઈશ એ સત્કાર્યમાં, સમાજ સેવામાં, પ્રભુ સેવામાં કરીશ. ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહી કામ તૃષ્ણા. કામ તૃષ્ણાને ત્યાગી સાધુ પુરુષોનો સંગ કરો, જેનાથી મન પવિત્ર થાય. હવે મારે મારું મન નથી બગાડવું. અન્ય દોષ ગુણ ચિંતનમાં સુમુક્તવા. બીજાના દોષ અને ગુણ જોવાનું છોડી દો. કારણ કે ગુણ જોશો તો મોહ થશે, દોષ જોશો તો દ્વેષ થશે. બંને બાંધનારા છે. દરેકને એક જ તરાજુએ તોલવાની જરૂર નથી. દરેક વ્યક્તિ જુદો છે. પોતાના જ ચશ્મે બધું જોવા જશો ને તો સાચું તારણ નહીં કાઢી શકો. એટલે જોખવાની વૃત્તિ મૂકી દો, દરેકને તોલવાની વૃત્તિ મૂકી દો, દરેકને માપવાની વૃત્તિ મૂકી દો. હવે તો પામવાની વૃત્તિ સાથે જીવો. દ્વેષ છોડી દયા ભાવ લાવી. ગમતા લોકોને પ્રેમ કરીએ, ન ગમતા લોકો પર દ્વેષ નહીં, દયા રાખે કે ઠાકોરજી એને સદબુદ્ધિ આપે, એને સારા વિચાર આપે. કારણ કે દ્વેષ તો આપણને દજાડનારો છે. આપણે તો આપણી ભીતર ઉત્તમ વૃત્તિઓ સાથે જ જીવવું, અધમ વૃત્તિઓ નહીં લાવવી. ભલે નથી ગમતો ને માણસ, તો વેર બાંધવા કરતા દયા રાખો કે પ્રભુ આને સદબુદ્ધિ આપે, પ્રભુ આને સારા વિચારો આપે. એટલે બધાને એક જ ફૂટપટ્ટી એમ આપવા જાવ. એવું કેવું પ્રસંગ, પેલો એક સોની અને માળી બે મિત્રો હતા, અને બંનેને કંઈક સારી વસ્તુ આવે તો એકબીજાને બતાવે. એટલે એકવાર સોની મિત્ર હતો જે ઝવેરાત બનાવતો, એને બહુ સારો હાર બનાવ્યો. પેલા માળી પાસે ગયો, જો કેટલો સરસ હાર છે. અને માળી સારું કઈ રીતે ચકાસે? એને હાર લઈને સૂંઘ્યો, ફેંકી દીધો. સુગંધ તો આવતી નથી, આમાં શું સારું? એ રીતે એક બગીચામાં સુંદર ફૂલ ઉગ્યું. એટલે માળીને થયું કે લાવ મારા મિત્ર સોનીને બતાવું. ફૂલ લઈને ગયો, અને સોની સારું છે કઈ રીતે ચકાસે? એને પથ્થર લીધીને ઘસ્યું, ફાટી ગયું. તો કે આ તો ફાટી ગયું, આમાં સારું શું છે?
બંને ઉત્તમ વસ્તુ હતી, પણ પોતાની રીતે માપવા ગયા તો એનો આનંદ ન લઈ શકે. જીવનમાં આવું જ છે, ઘણાય ઉત્તમ હોય છે, પણ આપણે જ્યારે એનો ચકાસણી કરવા ખોટી રીતે ને આપણી રીતે જઈએ છે ત્યારે એમનો આનંદ નથી માણી શકતા. તો અન્યસ્ય દોષ ગુણ ચિંતન માસુ મુક્ત્વા, દોષ અને ગુણ જોવાનું છોડો તો શું કરવું? સેવા કથા રસમહો નિતરામ પીબત્વમ, ભગવત સેવા ને કથાના આનંદ. કારણ કે આ ભગવત કથા એવી છે, એક સમય એવો આવવો જોઈએ, હવે મારે પરમાત્મા માટે જીવવું છે. આજ સુધી સંસાર માટે જીવ્યો, હવે મારે આધ્યાત્મિક જીવન જીવવું છે. જો તમે બાળપણમાં આનંદ પ્રમોદમાં જીવો, યા વિદ્યા માટે જીવે, પછી ધન માટે જીવ્યા, આપણે ધર્મ અર્થ કામ અને મોક્ષ જે કહીએ છીએ એમ, પછી પરિવાર માટે જીવો છો, પછી સમાજ માટે જીવો છો, પણ અમુક ઉંમર થાય પછી નક્કી કરો મારે ભગવાન માટે જીવવું છે. હવે મારું કોઈ સંબંધ હોય તો ભગવાન સાથે છે, અને જેટલા જોડે વ્યવહાર છે એ ભગવાન સંબંધી વ્યવહાર રાખે. કે મારા ઠાકોરજી આ દરેકની અંદર બિરાજે છે, એટલે મારે બધા જોડે ઉત્તમ વ્યવહાર રાખી, પણ મારે હવે આધ્યાત્મિક જીવન જીવવું છે. કારણ કે જીવનના પડાવમાં તમારું કંઈક પ્રધાન હોય છે. જો વિદ્યાર્થી જીવનમાં કેવી વિદ્યા પ્રધાન હોય ભણવા માટે, પછી જ્યારે જોબમાં આવો, ધંધામાં આવો, ત્યારે પૈસા તમારો પ્રધાન હોય કે આર્થિકતા સદ્ધર થવા માટે કરવું છે. પછી 40 પછીની ઉંમર થાય તો પરિવાર માટે જીવવું છે, બાળકો ભણી લે, બાળકો સેટ થાય, એના પર લગ્ન થઈ જાય, એ આગળ જાય. એમ કરતા કરતા 60-70 આવે, પછી હવે નક્કી કરો કે 50 થી 60 સમાજના કાર્ય થાય, પણ 60 પછી હવે નક્કી કરો કે મારે ભગવાન માટે જીવવું છે. હવે મારા જીવનનો પ્રધાન વિષય ભગવાન હોવો જોઈએ, ઠાકોરજી માટે જીવવું છે. અને પ્રભુ માટે જીવવું એટલે નિષ્ક્રિય થઈ જવું એમ નહીં. હવે જે પણ કરીશ પ્રભુને કેન્દ્રમાં રાખીને કરીશ. જો વ્યક્તિઓને ધ્યાનમાં રાખીને સારું કરવા જશો ને તો બહુ લાંબા સમય સુધી સારું નહીં કરી શકો. કારણ કે વ્યક્તિ દેખાય છે તમને, અને વ્યક્તિ દેખાશે તો એનો સ્વભાવ, એના વ્યવહાર એ બધું દેખાશે, અને વ્યવહારમાં પડ્યા તો સત્કર્મો નહીં કરી શકે, સેવા નહીં કરી શકે. સેવા કરવા માટે વ્યવહારમાંથી ઊંચા ઉઠવું પડે, સેવાની વૃત્તિ સાથે કરવું પડે. આપણા જેના ઘરે જે ઠાકોરજીની સેવા કરીએ છીએ એ ઠાકોરજી આની અંદર છે એવો ભાવ રાખીને કરવું, ત્યારે જ સેવા થઈ શકે. કહ્યું પિતાજી હવે તો જવાનો સમય થયો, આ બધું જ કર્યું, બધું જ મેળવ્યું, પણ ક્યાં સુધી? ધનાની ભૂમૌ પસવસ્ય ગોષ્ઠે ભાર્યા ગુરુદ્વારી જના સ્મશાને. માણસ જ્યારે છેલ્લો સમય આવે ત્યારે એના મનમાં શું ચાલે, કેટલા વિચારો, કારણ કે જીવનમાં કેટલા સંસ્મરણો એને ભેગા કર્યા છે, પણ પછી એ ભૂતકાળને મૂકી દે, આગળનો વિચાર કરે, આગે કી સોચ, આગળનું જો. તમે કારે ચલાવતા હો તો પછી આગળનો કાચ મોટો હોય, પાછળ જોવાનો અરીસો નાનો હોય. તમે બેંકમાં જોવા માટે કેવું કાચ નાનો હોય, અને આગળ જોવા માટે કેટલું મોટું કાચ હોય. બસ અમુક સમયે જીવનનો દ્રષ્ટિકોણ એ કરી દે, પાછળનો અરીસો નાનો કરી દે. ભૂતકાળ ગયું, વહી ગયું, એમાંથી જે સાર મળ્યો એ ભેગું કરી લીધું. હવે મારે જીવનને સફળ કરવું છે, બધેથી આસક્તિ હટાઈ કેવલ પ્રભુમાં લગાવી છે. આખી જિંદગી ગઈ વાતો કરવામાં, આમ કરીશ, પેલું કરીશ, ફલાણું કરીશ. સુદાસજી કહેતા ને જન્મ સબ બાતન બીત, વાતો કરતા કરતા જીવન સમાપ્ત થઈ ગયું. બાળપણ રમવામાં ગયું, યુવાની ધન કમાવામાં ગઈ, પછી સંસાર અને પરિવારને સાચવવામાં ગયા. આપણે આપણા માટે જીવ્યા ક્યારે? માણસ જયારે વિચાર કરે કે હું જીવ્યો ક્યારે, મારું જીવન ક્યાં સમાપ્ત? આ દેશમાં તો કામ કરતા કરતા ક્યાં તમે 60-70 ના થઈ જાઓ, ક્યાં સમય જતો રહે ખબર ન પડે. અને એટલા માટે જુદા જુદા પ્લાનિંગ ન કરતા કે સંસારથી ફ્રી થઈને ભગવાનનું કરીશ. ના, રોજ બરોજમાં ભગવત કાર્યોને ગોતી લેજો. રોજના ક્રમમાં ક્યાંક હું સત્કર્મ કરી શકું, સેવા કરી શકું, એ શોધી લેજો. બાકી સંજોગો અનુકૂળ થવાની રાહમાં જ રહ્યા ને તો ક્યારે સત્કર્મ નહીં કરી શકે. પણ સત્કર્મ કરવા લાગ્યા તો ભગવાન સંજોગો અનુકૂળ ચોક્કસ કરી આપશે. તમે એમ વિચારશો કે બધાથી ફ્રી થઈને સેવા કરીશ, એ ફ્રી તો ક્યારે થવાતું નથી. સમયની સાથે સાથે જવાબદારીઓ વધે છે, ઘટતી નથી. માણસના બંધનો વધે છે, અને એટલા માટે જ્યારે સમજ આવે ત્યારે કરજો, સંજોગો આવે ત્યારે ના કરજો. સંજોગોનો શું ભરોસો? કોણ જાણે જ્યારે બધા સંજોગો અનુકૂળ હોય ત્યારે શરીર સાથ ના આપતું. અને એટલા માટે જે થયું, જે કર્યું એ સાચું, અને જે કર્યું એ જ્યારે ન થાય ત્યારે વાગોળવું. કોઈ કે હવે મારું શરીર નથી ચાલતું, વાંધો નહીં, જ્યારે ચાલતું તું ત્યારે જે આનંદ લીધો હવે બેઠા બેઠા એને વાગોળ.
પેલી ગાય જેમ ભોજન કરી લે સમય થાય અને પછી સમય પૂરો થાય અને બેઠી હોય ત્યારે પોતાનું ખાધેલું જેમ વાગોળતી હોય, એમ જ્યાં સુધી શરીર ચાલ્યું ત્યાં તો સેવા ઉત્સવ આનંદ કર્યા, પણ હવે નથી ચાલતું તો જે આનંદ કર્યો ને એને વાગોળવા. અને એમે જ્યારે કરતા હોઈએ એના કરતા જ્યારે યાદ કરીએ ને ત્યારે વધારે મીઠું લાગે. તમે યાત્રામાં જાઓ ને એ ટાઈમે એટલો આનંદ કરતા ઘરે આવીને યાત્રાને યાદ કરો ને ત્યારે વધારે આનંદ લાગે. એમ જ ઘડપણ એટલે યુવાનીમાં કરેલા સત્કર્મોને વાગોળવાનો સમય. વૃદ્ધાવસ્થા એટલે જે આખું જીવન જીવ્યા એના આનંદને વાગોળવાનો સમય. પછી પશ્ચાતાપ નહીં કરવો કે હવે શરીર નથી ચાલતું, આમ નથી થતું, પેલું નથી. આ શરીરના ધર્મો છે, સમય આવશે, પણ હવે જે આનંદ લીધો છે એને વાગોળો, એને શેર કરો, એને બીજાને પ્રેરિત કરો કે જો આવો અમે આનંદ લીધેલો છે. અને આ રીતે જ્યારે જીવન ચાલે તો એ આનંદમય જીવન થાય. આમ અહીંયા ગૌકર્ણજી ઉપદેશ આપે છે અને આત્મદેવ ઘર છોડીને નીકળ્યા, વનમાં જઈને ઉદ્ધાર સાધ્યો છે. અને હવે તો કોઈ ધુંધકારીને રોકનારું રહ્યું નહીં. અને 5 ગણિકાઓને લઈ આવ્યો અને 5 ગણિકાઓ આવી ઘરમાં એમને ખુશ કરવા માટે રાજાને ત્યાં ચોરી કરી. અને રાજાને ત્યાં ચોરી કરી અને આ ગણિકાઓ ગભરાઈ. એમને થયું કે અરે આ રાજાને પકડશે ને મારશે તો એની સાથે અમને પણ મૃત્યુદંડ થશે, તો અમે મરીએ એના કરતા આને જ મારી નાખીએ. અને આમ વિચાર કરી ગણિકાઓએ ધુંધકારીને બાંધ્યો, ઊંધો લટકાવ્યો, ધૂણી કરી, તડપાવીને ધુંધકારી મૃત્યુને પ્રાપ્ત થયો. અપમૃત્યુ થયું. માર્યો એને, અને માર્યો એટલે પ્રેત યોનિને પ્રાપ્ત થયું. એકવાર ગૌકર્ણજી જ્યારે ગયા શ્રાદ્ધ કરીને પાછા આવ્યા, રાત્રિના સમયે સૂતા હતા, ચિત્ર વિચિત્ર આકૃતિઓ દેખાવા લાગી. કોઈ કઈ કહેવા માંગે છે પણ કહી નથી શકતું. હાથમાં જલ લઈ અને ગૌકર્ણજીએ જ્યાં છાંટ્યું, રડવાનો અવાજ સંભળાયો. અને રડતા રડતા પૂછ્યું જ્યારે ગૌકર્ણજી કે કોણ છે તું, કેમ રડી રહ્યો છે? ત્યારે અવાજ આવ્યો કે હું તમારો ભાઈ ધુંધકારી છું. અરે તારી પાછળ તો મેં ગયા શ્રાદ્ધ કર્યું તોય તારો ઉદ્ધાર નથી થયો. મેં એટલા પાપ કર્યા છે કે 100 વાર ગયા શ્રાદ્ધ કરો તોય મારો ઉદ્ધાર સંભવ નથી. આપ જ્ઞાની છો, આપની શરણે હું આવ્યો છું, કોઈ એવો ઉપાય કરો મારો ઉદ્ધાર થાય. ગૌકર્ણજી પ્રાતઃકાલ ઉઠી નદીમાં સ્નાન કરવા માટે ગયા. હાથમાં જલ લઈ સૂર્યને અર્ઘ આપ્યું છે અને સૂર્ય નારાયણ પ્રગટ થયા ત્યારે પ્રશ્ન કર્યો કે 100 ગયા શ્રાદ્ધથી પણ જેનો ઉદ્ધાર ન થાય એનો ઉદ્ધાર કરવાનો ઉપાય શું? અને ત્યારે સૂર્ય નારાયણે કહ્યું તમે ભાગવત કથા કરો. આનો પ્રભાવ એવો છે કે શ્રવણ માત્રથી કરોડો પાપોથી લિપ્ત જીવ પણ મુક્તિને પ્રાપ્ત થઈ જાય છે. અને કર્યા નિર્ધાર કે ભાગવત કથા કરીશ. સમગ્ર ગામવાસીઓને આમંત્રણ આપ્યું છે. બધા જ કથા શ્રવણ કરવા માટે આવ્યા છે. આખો પંડાલ ભરાયો છે. ગૌકર્ણજી પોતે વિદ્વાન છે, પોતે કથા કરવા માટે બિરાજમાન થયા. એટલામાં ધુંધકારી આવ્યો. જોયું તો ક્યાંય બેસવાની જગ્યા નહીં, એટલે 7 ગાંઠનો વાંસ પડ્યો હતો, એમાં જઈને બેસી ગયો. અને આ 7 ગાંઠનો વાંસ કેવલ ધુંધકારી નહીં, આપણા બધાની અંદર છે. કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ, મત્સર, આ 7 ગાંઠો આપણા બધાની અંદર છે. અને આ કથા સાંભળતાની સાથે એક એક ગાંઠ તૂટે છે અને મોહનું મરવું એ જ મુક્તિ છે. માણસનો મોહ મરી જાય એ જ મુક્તિ. ધુંધકારી બેઠો છે, એક દિવસ કથા થાય ને એક વાંસ ફાટે. 7મા દિવસે આખો વાંસ ફાટ્યો અને ભગવાનના પાર્ષદો વિમાન લઈને લેવા માટે આવ્યા. ધુંધકારી જ્યાં વિમાનમાં બેસવા જાય એટલામાં ગૌકર્ણજીએ કહ્યું ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. કથા તો બધાએ સાંભળી છે, પછી વિમાન કેવલ ધુંધકારી માટે શા માટે? શ્રવણસ્ય વિભેદેન ફલ ભેદો અત્ર સંસ્થિતઃ. શ્રવણના ભેદથી ફલમાં ભેદ પડ્યો છે. પાર્ષદો કહેવા લાગ્યા કથા બધાએ સાંભળી, પણ જે રીતે ધુંધકારીએ સાંભળી એ રીતે કોઈએ નથી સાંભળી. એણે શ્રવણ કર્યું, મનન કર્યું અને નિધિધ્યાસન કર્યું છે. આપણે સાંભળીએ પછી ઘરે જઈને એનું મનન કરવું અને પછી અભ્યાસ કરવો કે કેમ કરીને સાંભળેલું હું જીવી શકું. જે કથામાં સાંભળીને આવ્યો એ મારા જીવનમાં હું કેમ લાવી શકું એનો પ્રયાસ કરો. નિધિધ્યાસન કર્યું છે. ગૌકર્ણજી કહે હું પુનઃ કથા કરીશ. ફરી કથા કરી છે. સમગ્ર નગરવાસીઓએ પુનઃ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક શ્રવણ કર્યું છે. અને એટલામાં તો ભગવાન સ્વયં વિમાન લઈને આવ્યા અને કહ્યું આ ભાગવત કથાના પ્રભાવથી સમસ્ત નગરવાસીઓનો ઉદ્ધાર થયો છે અને સમસ્ત ગૌકર્ણજીની કૃપાથી સમસ્ત નગરવાસીઓનો ઉદ્ધાર થયો. તો આ ભાગવતની કથા
એવી છે, ધુંધકારી જેવા પાપીઓને પણ તારનારી છે. 6ઠા અધ્યાયમાં ભાગવત કથા શ્રવણની વિધિ બતાવી અને અહીંયા મહાત્માની કથાને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય. પ્રથમ સ્કંદ થી લઈને 12મા સ્કંદ સુધી 18,000 શ્લોકોમાં વ્યાસજીએ ભાગવતજીનું વર્ણન કરેલું છે. 12 અંગ શ્રીનાથજી બાબાના, 12 સ્કંદ ભાગવતજી. પહેલો ને બીજો સ્કંદ એ શ્રીનાથજી બાબાનું જમણું અને ડાબું ચરણ છે. અને એટલા માટે પ્રથમ સ્કંદ પ્રવેશ એટલે શ્રીનાથજી બાબાના જમણા ચરણનો સ્પર્શ. આપણે ત્યાં તો શ્રીનાથજી બાબાની આખી કંદરા છે, એ પણ પ્રગટ ભાગવતજી રૂપે છે. તમે જયારે હવેલીમાં દર્શન કરવા જાઓ, નાથ દ્વારા હવેલીમાં શ્રીનાથજી બાબાના, અને શ્રીનાથજીની કંદરાના જયારે દર્શન કરો ત્યારે કંદરામાં અનેક ચિહ્નો છે. એ ચિહ્નો શું છે તો કે ભાગવતજીના 12 સ્કંધોના પ્રતીકો ત્યાં છે. એટલે કે શ્રીનાથજી બાબાના એક વારના દર્શન પણ સમગ્ર ભાગવત કથાના ફલરૂપ છે. એટલે શ્રીનાથજીની કંદરાના જયારે દર્શન થાય ત્યારે એ કરવા જરૂર છે. એટલે અમુક દર્શન આપણે ત્યાં વિશેષ રૂપે કરવામાં આવતા હોય છે. સ્નાન યાત્રા આદિ આવે ત્યારે શ્રીઅંગના દર્શન થાય ત્યારે એ દર્શન વિશેષ રૂપે કરવા જતા. જન્માષ્ટમીમાં જયારે શ્રીંગાર પંચામૃત આદિ થાય ત્યારે સમગ્ર શ્રીઅંગના દર્શન થાય છે. અને કંદરાના દર્શન જયારે કરો તો આ 12 સ્કંદ ભાગવતજી પ્રગટ સ્વરૂપે શ્રીનાથજીમાં છે. તમે શ્રીનાથજીના દર્શન કરો ને તો શ્રીનાથજીની કંદરામાં 2 ગાય દેખાય. એ 2 ગાય એ પ્રથમ સ્કંદનું પ્રતીક છે. કારણ કે પ્રથમ સ્કંદમાં પૃથ્વી અને ધર્મનો સંવાદ, ગાય અને બળદનો સંવાદ આવે. તો એ ગાય પ્રથમ સ્કંદના પ્રતીક રૂપે છે. તમે શ્રીનાથજી બાબાના દર્શન કરો તો મસ્તક ઉપર એક પોપટનું ચિહ્ન છે, શુક છે. એ દ્વિતીય સ્કંદનું પ્રતીક છે. શુક ઉવાચ, શુકદેવજી દ્વિતીય સ્કંદમાં બોલવાની શરૂઆત કરે છે. શ્રીનાથજી બાબાની કંદરામાં એક મુનિ બેઠા છે. એ ત્રીજા સ્કંદમાં આવેલા કપિલ ભગવાન છે, જે સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કરે છે. એટલે એમના દર્શન માત્રથી તૃતીય સ્કંદનું ફળ મળે. શ્રીનાથજી બાબાની કંદરામાં 2 મુનિ બેઠા છે. એ નર અને નારાયણ ચોથા સ્કંદના પ્રતીક રૂપે છે. શ્રીનાથજી બાબાની કંદરામાં એક ઘેટાનું, મેષનું ચિહ્ન છે. એ કાળનું પ્રતીક છે. અને કાળ ગણના એ પંચમ સ્કંદમાં ભાગવતજીમાં આવે છે. એટલે એના દર્શનથી 5મા સ્કંદનું ફળ મળે. શ્રીનાથજી બાબાની કંદરામાં 2 ગાય, એક ગાય અને બીજું વાછરડું. જેમ વાછરડું દૂધ પીતું જાય અને ગાયને લાત મારતું જાય, છતાંય ગાય દૂધ પીવડાવવાનું બંધ નથી કરતી. આ જ ભગવાનની પુષ્ટિ લીલા છે. અને પુષ્ટિ લીલા એ 6ઠા સ્કંદમાં વર્ણિત છે. એટલે કે એના દર્શન માત્રથી 6ઠા સ્કંદનું ફળ મળે. શ્રીનાથજી બાબાની કંદરામાં નરસિંહજીનું ચિહ્ન છે. એ 7મા સ્કંદમાં પ્રગટેલા નરસિંહ ભગવાનના પ્રતીક રૂપે છે. એના દર્શનથી 7મા સ્કંદનું ફળ મળે. શ્રીનાથજી બાબાની કંદરામાં એક સર્પ છે. એ વાસુકી નાગનું પ્રતીક છે. અને 8મા સ્કંદમાં સમુદ્ર મંથનની કથા આવે છે. અને એમાં વાસુકી નાગને દોરડો બનાવી સમુદ્ર મંથન કર્યું. એટલે 8મા સ્કંદનું ફળ એ નાગના દર્શનથી મળે. શ્રીનાથજી બાબાની કંદરામાં નીચે 2 મોર છે. અને મોર એ નિષ્કામ ભક્તો છે. અને ઈશસ્ય અનુગામી નામ કથા, ઈશાનું કથા એ 9મા સ્કંદ છે. એટલે મોરના દર્શનથી 9મા સ્કંદનું ફળ મળે. અને શ્રીનાથજી બાબાની કંદરાની મધ્યમાં સ્વયં ઠાકોરજી બિરાજમાન છે. અને એ સાક્ષાત 10મા સ્કંદમાં પ્રગટેલા ઠાકોરજી છે, પ્રભુ છે. એટલે એ દર્શનથી 10મા સ્કંદનું ફળ મળે. શ્રીનાથજીને ફરતે એક સર્પ છે. ઘૂંટણ પાસેથી એક સર્પ જાય છે. એકાદશ સ્કંદે મુક્તિ લીલા છે. આપણે ત્યાં કહેવાય સમય થાય અને સાપ એની કાચલી ત્યાગે નહીં તો આંધળો થઈ જાય. એમ મોહથી અંત બનેલો જીવ ત્યારે મોહરૂપી કાચલીને ત્યાગી દે અને મોહનું મરી જવું એ જ મુક્તિ લીલા છે. એ છે એકાદશ સ્કંદનું ફળ. અને શ્રીનાથજી બાબાનું 12મો સ્કંદ એટલે ઊંચો ઉઠેલો હાથ જે કંદરામાં છે ને, તો 12મા સ્કંદની લીલા એ આશ્રય લીલા છે. એટલે શ્રીનાથજી બાબા ઊંચો હાથ કરી સર્વ ભક્તોને પોતાના આશ્રયમાં બોલાવે છે. એટલે જ્યારે ઊંચા ઉઠેલા હાથના દર્શન કરો ત્યારે તમારો આશ્રય ઠાકોરજીના ચરણારવિંદમાં સિદ્ધ થાય છે. આમ 12 સ્કંદ પ્રગટ રૂપે દર્શન કરવા હોય તો જ્યારે હવેલીમાં દર્શન કરો એટલે નક્કી કરો કે અઠવાડિયામાં એક વાર તો ચોક્કસ શ્રીનાથજીના દર્શન કરવા જઈશું. જો પહેલા તો એમ થતું કે જ્યારે ઇન્ડિયા જઈશું ત્યારે નાથ દ્વારા આપણે દર્શન કરવા જઈશું શ્રીનાથજીએ. પણ શ્રીનાથજીએ એવી કૃપા કરી કે મેલબર્નમાં નાથ દ્વારા પોતે આવી ગયું છે, સ્વયં નાથ દ્વારા સિદ્ધ થઈ ગયું. એટલે એક સંકલ્પ આપણો જરૂર હોય કે આપણી તકલીફ છે ને, જો કોઈ વસ્તુ આપે ને તો એને 10 વાર થેન્ક યુ કહી દે.
પણ જેણે જીવન આપ્યું એનો આભાર નથી માનતો. જો એક વસ્તુ યાદ રાખો, આ જેટલી વસ્તુઓ છે એ બધાની કિંમત ભગવાને આપેલી વસ્તુઓથી જ છે. તમને કોઈ મોંઘામાં મોંઘું ટીવી આપે એને 10 વાર થેન્ક યુ કહો, પણ જેણે જોવાની આંખો આપી એને ક્યારે થેન્ક યુ નથી કહ્યું. તમને કોઈ ટેપ આપે, સીડી આપે તો એને 10 વાર થેન્ક યુ કહો, પણ જેણે સાંભળવા કાન આપ્યા એને ક્યારે થેન્ક યુ નથી કહ્યું. આ બધી વસ્તુઓની કિંમત ભગવાને આપેલા શરીરથી જ છે. અને એટલા માટે બધાને થેન્ક્સ કહેવા જાઓ છો, પણ ક્યારે ઠાકોરજી પાસે અઠવાડિયું જઈ એકવાર જઈ પ્રભુને કહો છો, પ્રભુ થેન્ક યુ વેરી મચ, તમે મને વૈષ્ણવ બનાવ્યો, તમે મને માણસ બનાવ્યો, હું આ જીવનને જીવી શકું છું તારી કૃપાને કારણે. તો દરેકના ઉપકારના મૂળમાં પરમાત્મા જ છે. અને ઠાકોરજી આગળ હું તો હંમેશા કહું 5 મિનિટ પણ ઊભા જરૂર રહેવું. આપણને જ્યારે દેખાય પણ એ મને જોઈ રહ્યો છે એવો ભાવ રાખીને પણ સામે ઊભા રહે. એની દ્રષ્ટિ આપણા પર પડે તોય આપણું કલ્યાણ થઈ જાય, તોય આપણા દુર્ભાગ્યો ટળી જાય. એટલે કે એવો નિયમ બનાવો કે 7 દિવસમાં એકવાર ઠાકોરજી પાસે જઈને જરૂર કહીશ, પ્રભુ થેન્ક યુ વેરી મચ, તારો બહુ મોટો આભાર મારા ઉપર છે, ઉપકાર મારા ઉપર છે. આ ભાવ આપણી અંદર આવો છે. તો અહીંયા જ્યારે 12 સ્કંદ આશ્રય લીલા તે પ્રગટ રૂપે શ્રીનાથજી બાબામાં બિરાજમાન છે. તો આવો પ્રથમ સ્કંદમાં પ્રવેશ કરીએ. પ્રથમ સ્કંદ એને અધિકાર લીલા કહેવામાં આવે છે. અધિકાર એટલે પાત્રતા, યોગ્યતા. અધિકારનો એક અર્થ હક પણ થાય કે આના પર મારો અધિકાર છે, પણ ભાગવતજીનો પ્રથમ સ્કંદ હકની વાત નથી કરતો, પાત્રતાની વાત કરે છે. હકની વાત કરનારા લોકો જો કર્તવ્યોને ભૂલીને અધિકારની વાત કરે ને, એ સમાજનું પતન થાય. માણસે કર્તવ્યનો વિચાર કરવો જોઈએ. મારી ફરજ શું, મારા રાઈટ શું, એ તો આપણને ખબર હોય છે, પણ મારી ડ્યુટી શું. અને જે ડ્યુટીનો શબ્દ સમજતો નથી એને રાઈટની પણ વાત કરવાનો અધિકાર નથી. સૌથી પહેલા પોતાના કર્તવ્યો માટે સભાન થાવ, પછી તમારા અધિકારની વાત કરો. તો અધિકાર એને કહેવાય કે જે ગમે તેટલો વરસાદ પડ્યો હોય પણ આપણી બહાર કુંડું પડ્યું હોય નાનકડું, તો કુંડામાં કુંડા જેટલું જ આવે, આ એનો અધિકાર કહેવાય. એમ આ ભાગવતની કથા એ તો પરમ રસમય છે, પણ જેનો જેવો અધિકાર એને એવી જ પ્રાપ્તિ થશે. કથા 3 જણા વચ્ચે છે ભાગવતજીમાં. તમે જુઓ તો સનત કુમારો અને નારદજી પણ કરી છે. યા તમે 3 વક્તા શ્રોતાની વાત કરો તો ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ. આ અધિકાર ચર્ચા ભાગવતજીમાં કરવામાં આવે, કારણ કે ભાગવતજીમાં 3 જણાની વચ્ચે ડાયલોગ છે. અને એમાં આ પ્રથમ સ્કંદમાં એ વર્ણન છે, અને એમાં અધિકાર બતાવવામાં આવ્યો કે આ 3 જણા જે ભાગવતજી એકબીજાને કહી રહ્યા છે અને સાંભળી રહ્યા છે, તો એમાં ઉત્તમ કોણ, મધ્યમ કોણ અને કનિષ્ઠ કોણ. તો આ 3 જણાની વચ્ચેની ચર્ચા અને એમનો અધિકાર બતાવ્યો, એટલે આ પ્રથમ સ્કંદને અધિકાર લીલા કહે છે. આ 3 જણાની વચ્ચેનો ડાયલોગ આવશે. એક અધમ છે, સુખ અને સુતજી, સૌનકજી અને સુતજી. અધમ એટલે ખરાબ નહીં, ઉત્તમ મધ્યમથી ઉતરતું. મધ્યમ છે નારદજી અને વ્યાસજી, અને ઉત્તમ છે શુકદેવજી અને પરીક્ષિત. આ 3 જણાની વચ્ચેનો ડાયલોગ સમગ્ર ભાગવતજીની કથા રૂપે આપણે સાંભળવાનો છે. અહીંયા સંવાદ છે, અહીંયા પ્રવચન નથી પણ સંવાદ છે, કે બે કોઈ પ્રશ્ન કરે છે અને કોઈ ઉત્તર આપે છે. તો આમાં અધિકાર બતાવ્યો. સુખજીએ સૌનકજી અને સુતજીને હીન અધિકારી કયા, કારણ એમની વ્યાવૃત્તિ યા મુખ્ય આસક્તિ કથામાં નથી. મધ્યમ નારદજી અને વ્યાસજીને કયા, કારણ પોતે બંને ભગવદ અવતાર છે પણ હજી સંસારની ચિંતા છે. પણ સુખદેવજી અને પરીક્ષિતને ઉત્તમ કયા, બંનેને ભગવાન મળી ગયા છે ગર્ભમાં જ, છતાંય ભગવાનની કથામાં પરમ આસક્તિ છે, એટલે ઉત્તમાધિકારી કયા. અધિકાર ભેદ છે, અને બહુ મહત્વનો શબ્દ છે અધિકાર. આપણે કહીએ ઇંગ્લિશમાં કહેવાય ફર્સ્ટ ડિઝર્વ ધેન ડિઝાયર. પહેલા યોગ્ય બનો પછી અપેક્ષા રાખો. યોગ્યતા વગરની અપેક્ષા યા પ્રાપ્તિ. કારણ કે એક વસ્તુ યાદ રાખો, ભગવાન પાત્ર બનાયા વગર પ્રાપ્તિ કરાવતા નથી. સૌથી પહેલા તમને પાત્ર બનાવે છે, એ તમને ઘડે છે, તમને આકાર આપે છે, પછી એ પ્રાપ્તિ કરાવતો છે. પણ માણસને પાત્ર બનવાની પ્રક્રિયા ગમતી નથી, એને ગમતું નથી એમાંથી પસાર થવું. એ યોગ્યતા પ્રાપ્ત કરાવવા માટે ભગવાન જે પ્રક્રિયા આપે એ પ્રક્રિયામાંથી પસાર થવું માણસને નથી ગમતું. પેલી માટીને એમ થાય કે પેલો કુંભાર લઈને આવ્યો ને પગથી કચડે છે, ત્યારે માટીને એમ થાય કે મેં કયા અપરાધ કર્યા છે, મારો પગમાં કચડે છે.
પછી ગોળો બનાવીને ચાકડા ઉપર ચડાવીને ગોળ 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 ફેરવે એટલે માટીને એમ થાય કે અમે કયા પાપ કર્યા છે કે આવું ભોગવવું પડે. પાછો વચ્ચે હાથ નાખે અને ઉપરથી થપ્પડ મારે કુંભાર, ત્યારે માટીને એમ થાય કે મારે આ થપ્પડો ખાવી પડે, મેં એવા કયા અપરાધ કર્યા છે. અને કાચો જ્યારે ઘડો બને એટલે અગ્નિમાં ઘાસના પૂડામાં મૂકી આવે, એને અગ્નિમાં સળગાવે, ત્યારે પેલા માટીને એમ થાય મેં કયા અપરાધ કર્યા છે, અગ્નિમાં બળવું પડે છે મારે. અને બળ્યો અને બજારમાં જઈને વેચી આવ્યો, ત્યારે એને થયું કે મેં કયા અપરાધ કર્યા છે. પગથી કચડાતા કચડાતા છેક બજારમાં વેચાયો, પણ એટલામાં એક વૈષ્ણવ ધોતી બંડી પહેરી માટલું ખરીદીને લઈ ગયો, કુવામાંથી જળ ભર્યું, ઠાકોરજી પાસે રાખી અને સવાર પડે એ કુવા એ માટલામાંથી લોટીમાં જળ ભરી અને જારી ભરી, ત્યારે માટીને સમજાયું કે આ પ્રક્રિયામાંથી પસાર તો થયો, પણ આજે ઠાકોરજીને જલ પીવડાવવાનું પુણ્ય મને મળ્યું. એ પ્રક્રિયા સમજમાં ના આવે, પણ જ્યારે એનું ફલ મળે ત્યારે સમજમાં આવે કે પ્રભુને જલ આરોગાવવા માટે પ્રભુએ મારી પાત્રતા સિદ્ધ કરાવી છે. માટી હતો ત્યાં સુધી પગમાં કચડાતો હતો, ઘડો બન્યો તો લોકો માથે લઈને ફરવા લાગ્યા છે, એને માથે લઈને ફરે છે. બસ આ જ જીવનમાં પ્રક્રિયા છે ભગવાનની. પાત્રતા સિદ્ધ કરાવી અને પ્રાપ્તિ કરાવે છે. જેનો જેવો અધિકાર એવી પ્રાપ્તિ થાય છે. તો આ પ્રથમ સ્કંદે અધિકાર લીધા છે. 19 અધ્યાયમાં 3 પ્રકારના અધિકારીઓની ચર્ચા. 1 થી 3 અધ્યાયમાં હીનાધિકાર, 4 થી 6 અધ્યાયમાં મધ્યમાધિકાર અને 7 થી 19 અધ્યાયમાં ઉત્તમાધિકારીની ચર્ચા છે. આવો પ્રવેશ કરીએ. પહેલો જ શ્લોક મંગલાચરણ. 3 શ્લોકમાં મંગલાચરણ કર્યું. એકમાં બીજ બતાવ્યું ભાગવતજીનું, બીજામાં વૃક્ષ અને ત્રીજામાં ફળ. આ પહેલો શ્લોક છે ને, એને પૌરાણિક ગાયત્રી કહેવામાં આવે છે. જે ગાયત્રી મંત્રમાં વાત છે એ જ વાત આ શ્લોકમાં છે. વેદનું બીજ ગાયત્રી છે અને ભાગવતજી એ વેદનું ફળ છે. અને ફળ હોય એમાં પાછો ઠળિયો આવે કે પાછું બીજ આવે કે. અને એટલા માટે આ બીજ રૂપે જે ગાયત્રી મંત્રમાં વાત એ જ વાત આ શ્લોક. જેમ ગાયત્રી મંત્રમાં કહ્યું, તત્સવિતુ વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવસ્વ તત્સવિતુ વરેણ્યમ ભર્ગો દેવસ્ય. તત્સવિતુ તે સવિતા. આખી વેદાંતિક બહુ ગહન ચર્ચા છે, બહુ ગૂઢ ચર્ચા છે. અત્યારે એનો વિસ્તાર નહીં કરું, પણ જેમ ગાયત્રી મંત્રમાં સવિતા કહ્યું એટલે સુતે પ્રસુતે ઇતિ સવિતા, જેનાથી જન્મ આદિ થાય સવિતા. ગાયત્રી મંત્ર તો પરબ્રહ્મનો દ્યોતક છે. પછી આપણે દેવીની ભાવના કરી, પણ એ તો છે પરબ્રહ્મનો. એમ મહાપ્રભુજીએ ગાયત્રી ભાષ્ય લખ્યું છે. સાક્ષાત ઈશ્વર બોધક છે, પણ સવિતા શબ્દ આવવાને કારણે લોકો દેવીની ભાવના કરે છે. પણ એ સવિતા મૂળમાં છે કોણ? જે જન્મ આદિ કરે છે. અહીંયા કહ્યું